અને બિલકુલ ઓખાના આ સ્વરૂપમાં સ્વપ્નમાં એને ભગવાન દેખાયા, કારણ કે શિવ પાર્વતી દેખાયા, કૃષ્ણ અને રુક્ષ્મણી દેખાયા. એટલા માટે ભગવાનની મૂર્તિ સામે હાથ જોડીને કહે છે કે ભગવાન, તમે મને સ્વપ્નમાં દેખાયા, પરંતુ હવે મને ભગવાન એક વરદાન આપો કે જ્યારે ખરેખર મારા લગ્ન હોય ને ત્યારે હે શિવ પાર્વતી, હે કૃષ્ણ, હે રુક્ષ્મણી, તમે ત્યાં હાજર રહેજો. માંગ્યું ભગવાનથી. જુઓ, ભગવાનથી માંગવું અને ભગવાનને માંગવું એમાં ઘણો ભેદ છે. ભગવાનથી માંગવું એટલે ભગવાન મોટી સંપત્તિ આપજો, મોટા બંગલા આપજો, મોટી ગાડી આપજો. આ ભગવાનથી માંગ્યું છે. પણ ભગવાન, તમે મારા જોડે રહેજો. જે કોઈ વ્યક્તિ આ માંગી લે ને એને પછી બીજું કાંઈ માંગવાની જરૂર નથી પડતી. એક હું હંમેશા કહું છું, મહાભારતમાં બે કેરેક્ટર છે. એક છે અર્જુન અને એક છે દુર્યોધન. આ બંને ભગવાન કૃષ્ણ પાસે મદદ માંગવા માટે ગયા. કૃષ્ણ પાસે મદદ માંગવા માટે ગયા ત્યારે ભગવાને કહ્યું, ભગવાન તમે કોના પક્ષમાં રહેશો? તો ભગવાને કહ્યું કે એક કામ કરું છું, મારી આખી સેના લઈ જાઓ અને એક બાજુ હું છું, હથિયાર નહીં ઉપાડું. દુર્યોધન ભગવાનથી સેના માંગે છે, જ્યારે અર્જુન ભગવાનને માંગે. અને યુદ્ધમાં વિજય કોનો થયો? અર્જુન. બસ એ જ પ્રમાણ સમજવા જેવી છે. આ ઓખાએ પણ ભગવાનને માંગ્યું. એટલે પહેલા લગ્ન જે થયા એ પહેલા લગ્નમાં જ્યારે ભગવાન દેખાયા ત્યારે ભગવાન સામે ઈચ્છા પ્રગટ કરી કે ભગવાન, આ લગ્ન જ્યારે સાચે થાય ત્યારે તમે હાજર રહેજો. ત્યારે ખરેખર બધા ભગવાને એક જ શબ્દ બોલ્યું, તથાસ્તુ. અને એ પછી વાત કોઈને તો કરવી પડે કે ભાઈ મારા એક સ્વપ્નમાં લગ્ન થયા છે. તો પોતાની એક બહેનપણી ચિત્રલેખા એને કહ્યું ઓખાએ કે મેં સ્વપ્નમાં જોયું કે મારા લગ્ન થયા છે. તો ચિત્રલેખા પૂછવા લાગી, તો પછી હવે રાહ શોની જોઉં છું, બોલો કોણ છે? કે ખબર નહીં, પણ મને દેખાયું કે જે મારા બાજુમાં જે બેઠા હતા, મારા પતિ જે હતા એ બહુ સુંદર હતા. સુંદર વાત સાંભળી ત્યારે બધા રાજાઓને ચિત્ર બનાવ્યા. જેટલા પણ રાજાઓ હતા બધાને ચિત્ર બનાવે છે, પણ ચિત્રલેખા દરેક ચિત્ર જોઈને એક જ વાત કહે છે, નહીં, આવા નથી દેખાતા. અને 100-200 ચિત્ર બન્યા હશે ત્યારે ચિત્રલેખાએ કહ્યું કે તમે જેને ચિત્ર બનાવી રહ્યા છો આ દુનિયામાં એને જેવું સુંદર કોઈ છે જ નહીં. અને આ વાત સાંભળી ત્યારે ચિત્રલેખાના મનમાં ખબર પડી ગઈ કે આ નક્કી કૃષ્ણ ભગવાન જ હોવો જોઈએ. ચિત્રલેખાએ કૃષ્ણ ભગવાનનું ચિત્ર બનાવ્યું. જ્યાં ચિત્રલેખાનું આ ચિત્ર ભગવાનનું કૃષ્ણનું ચિત્ર જ્યાં દેખાયું ત્યાં ઓખાએ લાજ કાઢી. ઓખાએ કહ્યું કે જે મારા પતિ છે એ દેખાવમાં આવા જ છે, પણ તે જેને ચિત્ર બનાવ્યું છે મારા સસુરજી છે. સમજી ગયા કે કૃષ્ણ ભગવાનમાંથી કોઈ નથી. પણ કૃષ્ણ ભગવાનની રાણીઓ છે, એના પણ છોકરાઓ છે. કે કૃષ્ણ ભગવાનનું નાનું પરિવાર સુખી પરિવાર. કૃષ્ણ ભગવાનની કઈ વધારે મોટી પ્રજા નથી. કહેવાય કે ભગવાનની ફક્ત 16,108 રાણી અને દરેક રાણીને 9 દીકરા 1 દીકરી. હવે આટલા બધા ચિત્ર બેસાડું, પરંતુ સૌથી પહેલા ચિત્ર બનાવ્યું પ્રદ્યુમ્નનું. કારણ કે સૌથી પહેલો દીકરો હતો જ્યેષ્ઠ પુત્ર પ્રદ્યુમ્નનું. જ્યાં પ્રદ્યુમ્ન ચિત્ર બનાવ્યું ત્યાં ફરી પાછું ઓખાએ લાજ કાઢી. ઓખા કહેવા લાગી, હજી પણ તમે નજદીક પહોંચી ગયા છો, આના જેવા દેખાય છે, પણ એ નથી, આ તમારો સસુરજી છે. એટલા માટે ભગવાન કૃષ્ણ અને રુક્ષ્મણીનો દીકરો પ્રદ્યુમ્ન અને પ્રદ્યુમ્નનો દીકરો અનિરુદ્ધનું ચિત્ર બનાવ્યું. ત્યારે ઓખાએ કહ્યું કે હા, આ જ મારા પતિ છે. પરંતુ આ પતિ ક્યાંથી મળશે? તો ઓખાએ કહ્યું એક કામ કરું, આવા બધા કામમાં નારદ મુનિની બહુ જરૂર પડે. નારદ મુનિને કહ્યું કે નારદ મુનિ, હવે હમણાં તમારી જરૂર પડી છે. નારદ મુનિ તો સમજી ગયા આવા કામમાં અમને પણ બહુ મજા આવે. નારદ મુનિ અને ચિત્રલેખા બંને અનિરુદ્ધને લેવા માટે, મનાવવા માટે ગયા છે દ્વારિકા નગરી. પણ દ્વારિકા નગરીના આસપાસ સુદર્શન ચક્ર હતું. નારદ મુનિ કહે છે ઓખાને, એક કામ કરો, આ મહેલના અંદર અનિરુદ્ધ સૂતો છે,
અનિરુદ્ધને જગાડજો નહીં, એ સૂતો હોય ને એને ઉપાડી દઈ આવો. પૂછ્યું કે આ સુદર્શન ચક્ર, કે સુદર્શન ચક્રની ચિંતા નહીં કરો, હું એને કામ પર લગાડું છું. એટલે નારદ મુનિ સુદર્શન ચક્ર સાથે વાતોમાં લાગ્યા અને એ સમયમાં અનિરુદ્ધને દેવા માટે ઓખા તરફથી મોકલાવેલી ચિત્રલેખાએ એક પલંગ જે હતું એ પલંગ આખું ઉપાડી દીધું. ચિત્રલેખામાં અંદર તાકાત તો હતી. આ પલંગ ઉપાડી કરી અનિરુદ્ધને દ્વારિકા નગરીથી લઈ ગયા શોણિતપુર. સવારનો ભાગ થયો. રોજ સવાર થતી ત્યારે શોણિતપુરમાં તો કેવા હતા કે રાક્ષસોની નગરી હતી, અહીંયા તો ભૂત અને પલિત નાચતા હતા. દ્વારિકા નગરીની વાત અલગ હતી, અહીંયા તો ઘંટ અને શંખ વાગતા. પરંતુ જ્યારે ભૂત પલિત નાચવા લાગ્યા ત્યારે એ સમયમાં આ અનિરુદ્ધની આંખ ખુલી ગઈ. અનિરુદ્ધને ખબર પડી ગઈ કે આ કોઈ બીજી નગરી છે. આંખ ખોલી જોયું તો પોતાની દ્વારિકા હતી નહીં, અને જોયું તો ફક્ત બે જણા સામે બેઠા અને એક સિંહાસન ઉપર નારદ મુનિ બેઠા છે. અનિરુદ્ધ નારદ મુનિને હાથ જોડી વંદન કરી પૂછવા લાગ્યો, કોણ આ બધું શું થઈ રહ્યું? ત્યારે નારદ મુનિએ કહ્યું કે આ જે બાજુમાં ઊભી છે આ બાણાસુરની દીકરી છે, પરંતુ ખરેખર આ મા પાર્વતીની દીકરી છે. શિવ અને પાર્વતીની દીકરી છે અને એણે વરદાનમાં તને માંગ્યું છે અને એની ઈચ્છા છે કે તારા અને એના લગ્ન થાય, અને તને ગમતી હોય તો હું લગ્નની વાત આગળ વધારું. જ્યાં ઓખાને જોયું ત્યારે અનિરુદ્ધનું મન, એનું હૃદય ઓખા તરફ આકર્ષાયું અને એ સમયમાં અનિરુદ્ધ તૈયાર થઈ ગયા. અનિરુદ્ધ કહેવા લાગ્યા કે હું લગ્ન માટે તૈયાર છું. તો ચિત્રલેખાએ કહ્યું તો પછી કરો કંકુના, હમણાં ને હમણાં લગ્ન કરાવું. આ ચિત્રલેખા નારદ મુનિ ઓખા અને અનિરુદ્ધના એકાંતવાસમાં લગ્ન કરાવી રહ્યા હતા, અને આ થયું ઓખાનું બીજું લગ્ન. અનિરુદ્ધ પાસે દક્ષિણા તો હતી નહીં, પરંતુ ઓખા પાસે હતી દક્ષિણા. ઓખાએ અને અનિરુદ્ધે, મહારાજ કોણ હતા? નારદ મુનિ. દક્ષિણા આપી. દક્ષિણા આપીને કહ્યું કે હવે તમે કઈ સારા આશીર્વાદ આપો. તો નારદ મુનિ કહેવા લાગ્યા, બહુ સુખી રહેશો, તમારું પરિવાર બહુ સુખી રહેશે. અને એ આશીર્વાદ નહીં કરી નારદ મુનિ તુરંત ગયા કોના પાસે? ઓખાના પિતા બાણાસુર પાસે. બાણાસુરને કહે છે કે તમારી દીકરીએ એકાંતવાસમાં લગ્ન કરી લીધા છે. બાણાસુર કહે છે એમ કેમ બની શકે? આ મહેલમાં કોઈ પુરુષને પ્રવેશ નથી, તો પુરુષ કોણ કેવી રીતે આવ્યું? તો કેવું કે ચિત્રલેખા લઈ આવી. તો પછી લગ્ન કોણે કરાવ્યા? તો નારદ મુનિ કહે છે કે આ જબરદસ્તીથી મારા પાસે લગ્ન કરાવ્યા છે, મંત્ર મેં બોલ્યા, પણ મને લાગ્યું ખોટું થયું છે એટલા માટે તમારા પાસે આવ્યો છે. આ નારદ મુનિને કામ બધા આવા હોય. તો પછી હવે શું કરવું? કે ચાલો હવે બાણાસુર પોતાનું સૈન્ય લઈ ઓખાની અડારીમાં યુદ્ધ કરવા માટે આવ્યા. અહીં ઓખાની અડારીમાં એક બાજુ બાણાસુરનું સૈન્ય છે અને એક બાજુ અનિરુદ્ધ છે. બંને આપસમાં યુદ્ધ કરી રહ્યા છે. અને નારદ મુનિ અનિરુદ્ધને પૂછે છે, બરાબર તો છો ને? પરિવાર બરાબર તો ચાલે છે? લગ્ન પછી કેમ છો? અનિરુદ્ધ કહેવા લાગ્યા, તમે એક કામ કરો, જલ્દી જાઓ, અમારા દાદાજીને કહો કે હું ફસાઈ ગયો છું, મને છોડાવે. નારદ મુનિ દ્વારિકા નગરીમાં આવ્યા. ભગવાન કૃષ્ણને સમજાવીને દરેક વાત કહી કે તમે તમારો પૌત્ર આ સમયના અંદર ફસાઈ ગયા છે, લગ્ન થઈ ગયા છે, હવે તમારા આશીર્વાદ જરૂર છે, પણ સસુરજી સાથે બનતું નથી, હવે તમે છોડાવવા માટે આવો. આ સમયમાં કૃષ્ણ ભગવાન પોતાની આખી સેના લઈ શોણિતપુરમાં આવ્યા અને શોણિતપુરમાં કૃષ્ણ ભગવાન અને બાણાસુર વચમાં યુદ્ધ પ્રારંભ થયું. આ યુદ્ધમાં બાણાસુરને લાગતું હતું કે એની શક્તિ ઓછી પડી ગઈ છે. બાણાસુર ભગવાન મહાદેવ પાસે ગયા અને મહાદેવને કહ્યું કે મહાદેવ, મેં તમને પાસેથી વરદાન માંગ્યું હતું કે મારી ઈચ્છા થાય ત્યારે તમે મને મદદ કરવા માટે આવશો, અને આજે મને તમારા મદદની જરૂર પડી છે. કે શું થયું?
કે મારી દીકરીએ મારા મરજીના વિરુદ્ધ લગ્ન કર્યા. પૂછ્યું કોના સાથે? તો કહેવાયું કે કૃષ્ણ ભગવાનના પૌત્ર સાથે. મહાદેવ કહેવા લાગ્યા કે ઘર તો સારું જ છે, કે 4 હાથ જ શા માટે રાખ્યા? ત્યારે ભગવાન નારાયણે કહ્યું કે જુઓ, અગર ધાર્યું હોત તો મસ્તક કાપી શક્યો હોત, પણ મેં પ્રહલાદને વચન આપ્યું છે કે તારા પરિવાર ઉપર હાથ નહીં ઉપાડું, એટલા માટે મસ્તક નથી કાપ્યું. અને બીજું એક વચન કે બાણાસુર હજી સુધી અસુર હતો, પરંતુ હવેથી મારો વેવાઈ છે. એની ઘરની દીકરી, એના ઘરે લક્ષ્મી મારા ઘરે આવી રહી છે, અને વેવાઈ છે ને આપણા સમાન હોવું જોઈએ. હું પોતે પણ ચતુર્ભુજ સ્વરૂપ નારાયણ છું, તો મારો વેવાઈ પણ મારા જેવો ચતુર્ભુજ સ્વરૂપ જોઈએ. અને એટલા માટે ભગવાને 996 હાથ રાખ્યા, કાપી નાખ્યા, અને 4 હાથ રહેવા દીધા. અને બિલકુલ એ સમયમાં પાર્વતીમાં આવ્યા, અને પાર્વતીમાં બાણાસુરને ઠપકો આપ્યો. બાણાસુરને કહ્યું કે તારા ભાગ્યમાં દીકરી હતી નહીં, તારા ભાગ્યમાં દીકરી ન હતી, પણ તે અમારી સેવા કરી, અને અમે એવી ઈચ્છા રાખી હતી કે તને કન્યાદાનનું અવસર મળે, તારા પિતૃઓને સ્વર્ગ ગતિ મળે, અને એટલા માટે મેં મારી દીકરીને તારા ઘરે મોકલાવી. આ ઓખા બીજું કોઈ નહીં, પણ તું મારી દીકરી છે. લાગે છે બાણાસુર તારા ભાગ્યમાં કન્યાદાનનું આ નસીબમાં નથી, એટલા માટે તું આવી કુબુદ્ધિ કરી છે. હવે તું દૂર હટી જા, હવે મારી દીકરીનું કન્યાદાન હું પોતે કરીશ. બાણાસુરને પોતાની ભૂલ સમજાય. બાણાસુરને ખબર પડી કે દુનિયામાં સૌથી સર્વશ્રેષ્ઠ કોઈ દાન હોય તો કન્યાદાન. આપણે કહેવાય ને, આપણા કચ્છમાં કહેવાય છે 100 બ્રાહ્મણ એકડી નિયમ. શા માટે? એનું કારણ છે કે તમારા ઘરે દીકરો જન્મ થાય, દીકરો પિંડદાન કરે, અને પિંડદાન કર્યા પછી સ્વર્ગવાસ થશે કે નહીં થશે એની કોઈ ગેરંટી નહીં, પરંતુ કન્યા તમારા ઘરમાં હશે, તમે કન્યાને જ્યારે તુલસી પત્ર આપશો ને, તમારે 71 પેઢી કરી જશે. 71 પેઢી. દીકરો ફક્ત 3 પેઢીને તારી શકે છે. દીકરો 3 પેઢીને તારી શકે છે, પણ દીકરી 71 પેઢીને તારી શકે છે. કારણ કે દીકરી એક અલગ જ વસ્તુ છે ભાઈ. ભગવાન જ્યારે તમારા બહુ પ્રસન્ન થઈ ગયા હોય ને, બહુ ખુશ થઈ ગયા, ત્યારે તમારા ઘરમાં દીકરી આવે, એમાં ના આવે. અને એટલા માટે બાણાસુરને પોતાની ભૂલ સમજાય, અને પોતાની ભૂલ સુધારવા માટે બાણાસુરે હવે ભગવાન મહાદેવને પ્રાર્થના કરી કે મહાદેવ એક કામ કરો, મને મારી પોતાની ભૂલનો અનુભવ થઈ ચૂક્યો છે, હવે મને મારી ભૂલ સુધારવાનો મોકો આપો. ચાલો આપણે બંને મળીને કન્યાદાન કરીએ. હવે બાણાસુર અને મહાદેવ બંને કન્યાદાન કરવા માટે વિધિ મંડપમાં આવ્યા. અહીં ઓખાને રાજકુમારની જેમ સજાવવામાં આવી. એક બાજુ કૃષ્ણ રૂક્ષ્મણી આવ્યા. જોજો, ઓખાના સપના બધા સાચા બની રહ્યા છે. એક બાજુ કૃષ્ણ અને રૂક્ષ્મણી આવ્યા, એક બાજુ શિવ અને પાર્વતી આવ્યા, અને એક બાજુ બાણાસુર અને ધર્મપત્ની પણ આવ્યા. પણ કૃષ્ણ ભગવાન જ્યારે ઓલી દીકરીને આપણે આપીએ, થોડું દહેજ કહેવાય કે કોઈ પણ સામાન્ય એક બાપ હોય પોતાની દીકરીને કંઈ યથાશક્તિ ભેટ આપે. આ ભેટ આપવા માટે જ્યારે પધાર્યા, ત્યારે કૃષ્ણ ભગવાન કહેવા લાગ્યા કે બાણાસુર, તમે દહેજ આપો તો કોઈ વાંધો નહીં, હું સ્વીકાર કરવા માટે તૈયાર છું, પણ મહાદેવને કહેજો એ દહેજ ના આપે. કે શું, શા માટે? તો કહેતા બાણાસુર, તમે તો રાજા છો, અને મહાદેવ કેવા છે, અને મહાદેવ આપશે તો શું આપશે? કે સ્મશાનની ભસ્મ. પરંતુ ખબર નહીં, બખાન ક્યાં કરું મેં, राखों की ढेर का चपटी बबूत में है खजाना. આ કુબેર ને કુબેર બનાવનાર ભગવાન ભોળાનાથ છે. મહાદેવ કહેવા લાગ્યા કે હે કૃષ્ણ, તને એ વસ્તુની ખબર નથી કે આ દુનિયાની તમામ સંપત્તિ જે કુબેર પાસે છે, આ કુબેરને મેં કેવી રીતે કુબેર બનાવ્યું. એનો બહુ સુંદર એક કથા છે કે એક બ્રાહ્મણનો દીકરો હતો, બહુ ગરીબ હતો બિચારો, અને એક વખત શિવ મંદિરમાં ગયો. 4 દિવસ સુધી એ બ્રાહ્મણ દીકરાએ કાંઈ ખાધું ન હતું.
પણ તું શિવ મંદિરમાં ગયો ત્યારે એના મનમાં ભગવાનની થાળી જોઈ કરીને એના મનમાં એવું ભાવ આવ્યો કે ભગવાન, આજે મહાશિવરાત્રી છે, તમારા પાસે 56 ભોગ છે અને તમારું ભક્ત છે એને એક સમય પણ જમ્યો નથી. અને એ સમયમાં મહાદેવ મૂર્તિમાં જાગૃત થયા. મહાદેવે બ્રાહ્મણનો હાથ પકડી કૈલાસ પર્વત પર લઈ ગયા અને કૈલાસ પર્વત પર માં પાર્વતીએ સરસ મજાના વ્યંજન બનાવ્યા અને મહાદેવ પોતાના હાથે એ બ્રાહ્મણને જમાડે. બ્રાહ્મણ જમે તેને પછી દક્ષિણા આપવી પડે ને. બ્રાહ્મણને જમાડી મહાદેવે દક્ષિણા દાન કર્યું અને મહાદેવે દક્ષિણામાં એક પોટલીમાંથી એક ચૂટકી ભભૂત એ બ્રાહ્મણના માથા ઉપર તિલક આપ્યું અને બ્રાહ્મણ બન્યો કુબેર ભંડારી. બોલો શંકર ભગવાન કી. આ છે મહાદેવની લીલા. મહાદેવે કુબેર ભંડારીને કહ્યું, એક કામ કરો, જેટલા ભંડારો છે બધો ખુલ્લું કરો. આજે કૃષ્ણ ભગવાનને બતાવીએ કે આપણા પાસે કેટલું છે. અને પછી ગાડા ભરાયા. એટલું સોનું. કૃષ્ણ ભગવાન તો થાકી ગયા. કૃષ્ણ ભગવાન કહેવા લાગ્યા, હવે પહેરવા માટે કોઈ જગ્યા નથી. ભગવાન કે કપડા બનાવો સોનાના. કૃષ્ણ ભગવાન કહે સોનાના કપડા પણ બની ગયા, હજી શું કરીએ? તો ભગવાન કહે, એક કામ કરો, દિવાલો ઉપર લગાડો. આ દ્વારિકા નગરી પહેલા માટીની હતી પણ મહાદેવની કૃપાથી સોનાની નગરી બની ગઈ. અને આ બધું કોના ભાગ્યથી થયું? ઓખાના ભાગ્યથી. કૃષ્ણ ભગવાનના ઘરમાં જ્યારથી ઓખાએ પગ મૂક્યું, કૃષ્ણ ભગવાનનું આખું ઘર બદલાઈ ગયું. અને આ પ્રમાણે ઓખાનું વરદાન માંગેલું ત્રીજું વિવાહ પણ સંપન્ન થયું. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. આ ઓખા જ્યારે પરણીને ઘરે આવી અને ઘરે આવીને બહુ સેવા કરી કૃષ્ણ ભગવાન. અને સમય સેવા જોઈને ભગવાન કૃષ્ણ બહુ પ્રસન્ન થયા અને ભગવાન કૃષ્ણએ ઓખાને કહ્યું કે હવે તને જે વરદાન માંગવું હોય તે માંગ. જો ભાઈઓને કોઈ પૂછે કે તમને શું જોઈએ તો ભાઈ શું કહે છે? મોટા બિઝનેસ આપી દો, મોટી ગાડી આપો, મોટા બંગલા આપો. પરંતુ આ એક દીકરી છે, એને પૂછવામાં આવ્યું કે તને શું વરદાન જોઈએ છે? ત્યારે એને ઓખાએ બસ એક જ વાત કહી કે હે ભગવાન, તમે મારી સેવાથી ખુશ હો ને તો અમારા પર એક કૃપા કરજો કે જ્યારથી હું પરણીને આવી છું મારા પિતાનું ઘર એકદમ ખાલી થઈ ગયું છે. મારા પિતાના ઘરમાં કોઈ નથી અને રોજ સાંજ થાય છે, મારા પિતાને રોજ મારી બહુ યાદ આવે છે. એ સમયમાં તો કોઈ ફોન કે એવા વ્યવહાર નતા, ન કાગળ લખાતા, બસ મનથી યાદ કરો. અને મને રોજ સાંજના હું દીવો કરવા માટે બેસું અને ભગવાનની અગર પૂજા કરું, મહાદેવને યાદ કરું તો ખબર નહીં હું પતિ માટે પછી માંગુ છું પણ પહેલા માંગુ છું મારા પિતા માટે. આ દીકરીનું દિલ. આ વાત ઓખાની નથી, આ વાત તમામ દીકરીઓની છે. જગતની તમામ દીકરીઓ છે ને, એ દીકરી ક્યારે પતિ માટે નહીં માંગે, પોતાના દીકરા માટે પણ નહીં માંગે, પોતાના માટે તો ક્યારે માંગવાની નથી. એ માંગશે તો કોના માટે માંગશે? પોતાના પિતા માટે. એનું કારણ છે એક દીકરી માટે એના જીવનનું સૌથી પહેલું પ્રેમ હોય તો એનો પિતા છે અને પિતાના જીવનનું છેલ્લું કોઈ પ્રેમ હોય તો એની દીકરી છે. અને એટલા માટે ઓખાએ બાણાસુર માટે એક દીકરો માંગ્યો અને દીકરો બન્યો છે ગયાસુર. ગયાસુરે ભગવાનની બહુ તપસ્યા કરી, બહુ સાધના કરી અને સાધનામાં ગયાસુરે વરદાન માંગ્યું, ભગવાન મારા છાતી ઉપર 1 કરોડ યજ્ઞ થાય, 1 કરોડ 1 કોટી યજ્ઞ. અને બિલકુલ ગયાસુરની છાતી ઉપર ભગવાને 1 કરોડ યજ્ઞ પૂરા કર્યા. અને 1 કરોડના યજ્ઞ સ્વરૂપે ભગવાને પૂછ્યું કે હવે ગયા તારી શું ઈચ્છા છે? ત્યારે ગયાએ 2 વરદાન માંગ્યા. પહેલું વરદાન માંગ્યું કે હે ભગવાન, તમે જ્યાં ઊભા છો ત્યાં એ પગનું નિશાન બનાવો. ભગવાને કહ્યું તથાસ્તુ. અને બિલકુલ ભગવાન નારાયણે એક જમણા પગનો જે પંજો હતો
એ પગનું નિશાન જ્યાં મૂક્યું ત્યાં હજી પણ આજે પણ એ જગ્યા ઉપર ભગવાનના પગનું નિશાન છે. અને પછી પૂછ્યું કે હવે ગયા તારી બીજી ઈચ્છા પ્રગટ કર. ત્યારે ગયાસુર કહે છે હવે મારી એક જ ઈચ્છા છે કે જે પગનું ચિહ્ન નિશાન છે, કોઈ પણ દીકરો અહીં આવીને પોતાના પિતાને યાદ કરી જ્યારે એક પિંડ મૂકશે ત્યારે પિતાના જીવનમાં કેટલા પણ પાપ કેમ ન થયા હોય તમે એને મુક્તિ આપી દેજો. ભગવાને કહ્યું તથાસ્તુ. તમારા લોકોમાંથી કેટલા લોકો આ જે મેં વાત કરી છે એ જગ્યા પર ગયા છો? નથી ગયા? જશીભાઈ નહીં આવ્યા ને? જશભાઈ આજે વિનય અવસર ના થયો, અહીં ગોડી વિનય વાર આવ્યો એટલે એ કથા અમે સોના में આવીએ. ચૈત્ર માસ આપણા પિતૃનો મહિનો છે. સાંભળો છો? ચૈત્ર માસ આપણા પિતૃનો મહિનો છે. એટલે કોઈ પણ વ્યક્તિ અગર ચૈત્ર માસ એ સમયના દિવસે ગયામાં જાય અને પોતાના પિતા કે પોતાના મોટા ભાઈ કે પોતાના નાના ભાઈ તમે એને યાદ કરો અને પિંડદાન મૂકો ને. એ ગયા ક્યાં આવ્યું? બિહાર. અને એવું નથી કે ફક્ત તમને જેન્ટ્સ જ જઈને પિંડદાન કરી શકે છે. આ આપણા ધર્મની સૌથી મોટી એક વાત તમને કહી દઉં કે પિંડદાન આપવા માટે જેન્ટ્સ બનવું જરૂરી નથી. લેડીઝો પણ પિંડદાન કરી શકે છે. તમે મને કહેશો મહારાજ એક પુરાવો તો આપો જેને પિંડદાન કર્યું હોય તો યાદ કરજો દશરથ મહારાજને 4 દીકરાઓ હતા પણ ગયામાં પિંડદાન સીતામાએ કર્યું છે. એટલા માટે એવું જરૂરી નહીં કે પિંડદાન કરવા માટે પુરુષ બનવું જરૂરી છે. નહીં, સ્ત્રીઓ પણ પિંડદાન કરી શકે છે. અને બિલકુલ હું જે વાત કહું છું એ ગયા આવે છે અને સીતામાએ ત્યાં પિંડદાન કર્યું. હવે 1 વર્ષ થયું હતું, દશરથ મહારાજનો હાથ ઉપર આવ્યો અને સીતામાજી પાસે માટીના પિંડનું ગ્રહણ કર્યું. પરંતુ દરેક લોકોએ રામ ભગવાનને વાત કહી કે આ વાત ખોટી છે. સીતામાએ શ્રાપ આપ્યું. સૌથી પહેલું શ્રાપ આપ્યું ફાલ્ગુન નદીને તું સુકાઈ જઈશ. બીજું શ્રાપ આપ્યું ગૌ માતાને કે તું કલિયુગમાં દુખી થઈશ. ત્રીજું શ્રાપ આપ્યું બ્રાહ્મણોને તારા મનમાં કદી પણ સંતોષ નહીં આવે. અને ચોથું શ્રાપ આપ્યું તુલસી. પરંતુ એક વટવૃક્ષે કહ્યું કે ના, પિંડદાન થયું છે. ભગવાને એને અમરત્વ વરદાન આપ્યું. હજી પણ એ વટવૃક્ષ ત્યાં છે. ફાલ્ગુન નદી સુકાઈ ગઈ પરંતુ હજી પણ પિંડદાન કરવું હોય તો ફાલ્ગુન નદીમાં તમને નદી ખોદવી પડે. નદી ખોદો અને પાણી આવી જાય, તમે એમાં પિંડદાન કરો. પણ નદી વિલુપ્ત થઈ ગઈ છે. તો આ પ્રમાણે આ કથા છે. આજે શ્રાદ્ધ કર્મ કહું છું. આ ગયાસુર અને ગયા જંકશનમાં જાઓ તમે પિંડદાન કરાવો. તમને ખબર હોવું જોઈએ જે ચૈત્ર માસમાં પિંડદાન કર્યું ગયામાં જઈને, એ ગયા બીજું કોઈ નહીં પરંતુ એ ગયા છે ઓખાના ભાઈ. અને હવે આ છે પિતૃ ગયા. તમને ખબર છે માતૃ ગયા પણ આવે છે. માતૃ ગયા તમે ગયા છો? માતૃ ગયા આવે છે અમદાવાદ મહેસાણાની આગળ સિદ્ધપુરમાં કરદવ શ્રી દેવહૂતિ માએ તપસ્યા કરી અને ત્યાં શ્રાદ્ધ કર્મ કર્યું. આને કહેવાય માતૃ ગયા. તો આ પ્રમાણે આજની આ ભાગવત કથા, ઇન શોર્ટ તમે ભાગવત કથા સાંભળી લીધી. આજે તો થઈ ગઈ. શિવ મહાપુરાણની કથા પણ સંભળાઈ ગઈ, ભાગવતની કથા પણ આવી ગઈ, ગણેશ ભગવાનની પણ કથા આવી ગઈ અને ઓખા હરણની પણ કથા આવી ગઈ. તો આ પ્રમાણે આ કથાના અંદર ત્રિવેણી સંગમ થયો. કહેવાય છે જે વ્યક્તિ ઓખા હરણની કથા સાંભળે ભગવાન એના પિતૃઓને સદગતિ આપે છે. તમારા પિતૃઓને તમે યાદ કરજો, પ્રાર્થના કરજો કે ભગવાન એમને સદગતિ આપે. અને હવે બીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ,
આ ઓખા હરણની કથા સાંભળવાથી એમ કહેવામાં આવે છે કે ચૈત્ર માસમાં મીઠા વગરનું વ્રત રાખવું જોઈએ, મીઠું ન ખાવું જોઈએ. શા માટે? કારણ કે જે ઓખા છે એનું શરીર ક્યાં ઉગડતું? મીઠાના અંદર. એટલા માટે મીઠાનો ત્યાગ કરવો જોઈએ. એના પાછળ લોજિક આ છે. અગર જો આખો મહિનો તમે મીઠું ન ખાઈ શકો, પ્રોબ્લેમ થઈ જાય તો કોઈ વાંધો નહીં. કમસે કમ નવરાત્રિના 9 દિવસ તમે મીઠા વગર ના રાખો. પરંતુ એ પણ ન થાય તો કોઈ પણ વાંધો નહીં. તમે આજે 3 વખત ઓમ નમઃ શિવાય મંત્ર બોલી દેજો. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. જ્યારે કથા પ્રારંભ થઈ ત્યારે તમે શ્રી રામ મંત્ર જપ કર્યું અને કથા વિરામ થાય છે ત્યારે ઓમ નમઃ શિવાય 3 વખત જપ કર્યું. ફરક કેટલો હતો કે પહેલા 3 વખત રામ બોલવા માટે તમને કેવું પડ્યું, પણ કથાનો રંગ, ભક્તિનો રંગ એવો લાગ્યો કે હવે ઓમ નમઃ શિવાય બોલવા માટે મને કેવું ન પડ્યું. જેટલા લોકો બેઠા હતા બધા લોકો 3 ઓમ નમઃ શિવાય અંદર ભગવાન બાલાજી મહાદેવને મળીને અહીં આવી ગયા. આ છે ભગવાનની ભક્તિનું નામનું મહત્વ. બહુ સુંદર તમે લોકો બધાએ સેવા કરી. અને કહેવાય છે કે ચૈત્ર માસના અંદર અરુણનું વ્રત કોઈ રાખે, ભગવાન એના બધી મનોકામના પૂર્ણ કરે છે. અને ચૈત્ર માસના અંદર ઓખા હરણ કથા જે વ્યક્તિ સાંભળે છે, ભગવાન એની મનની એક ઈચ્છા પૂર્ણ કરે છે. તમારી કોઈ ઈચ્છા હોય આજે ભગવાન પાસે વ્યક્ત કરજો. અને ભગવાન તમને વિશ્વાસ હોવો જોઈએ, બસ વિશ્વાસ જ કામ કરશે. તમારા વિશ્વાસ થકી એ ઈચ્છા પરિપૂર્ણ થશે. આંખો બંધ કરી એક ક્ષણ માટે તમે તમારી ઈચ્છાને વ્યક્ત કરજો. ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે. આજના આ પવિત્ર ત્રિવેણી સંગમમાં આપણે ભગવાન શિવની કથા સાંભળી, ભગવાન કૃષ્ણની કથા સાંભળી, ઓખાની કથા સાંભળી, ગણપતિ ભગવાનની કથા સાંભળી. અને આજે તમને યાદ કરશો તો આજે પંચાંગના અંદર તમે જોશો તો આજના દિવસે સંકષ્ટી છે. અને સંકષ્ટીના અંદર ભગવાન ગણપતિની કથા પણ તમે પ્રાગટ્ય કથા સાંભળી. પરંતુ કહેવામાં આવે છે કે મુલુંડ ગામ છે એ શિવ પ્રેમી છે, મુલુંડ ગામ ભગવાન રામચંદ્રનો પ્રેમી છે. ચલો આપણે બધા મળી આ સત્સંગને વિરામ કરવા પહેલા એક વખત આપણે હનુમાનજી દાદાની ચાલીસા બોલી અને પછી સત્સંગ વિરામ કરીએ. અને તમે બધા પ્રેમથી, ભાવથી હનુમાન ચાલીસાનું પારાયણ કરજો. કે હનુમાનજી ભગવાનને પ્રાર્થના કરજો કે તુમરો ભજન રામ કો ભાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. અને હનુમાનજી મહારાજની કૃપા થાય ત્યાંથી શું થાય કે નાસે રોગ हरे सब पीड़ा जपद निरंतर हनुमत बीरा. आओ हम सब मिलकर हनुमान जी महाराज को प्रार्थना करते हैं और हनुमान जी महाराज की याद करते हैं और हनुमान चालीसा का पारायण करते हैं. श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार, रामा निज मन मुकुर सुधार. परनौ रघुवर विमल जसो जो दायक परचार. बुद्धिहीन तनु जान के सुमिरो पवन कुमार, रामा सुमिरो पवन कुमार. बल बुद्धि विद्या देहु मोहि हर क्लेश विकार. रामचंद्र की जय, पवन सुत हनुमान की, उमापति महादेव
ओ जय हनुमान ज्ञान गुण सागर राम दूत अतुलित बल धामा महावीर विक्रम बजरंगी कंचन वरण विराज सुबेसा हाथ पद्म और ध्वजा विराजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप विद्यावान नियति चातुर प्रभु चरित सुनिवे को रसिया सूक्ष्म रूप धरि सिंह दिखावा भीम रूप धरि असुर सहारे लाय संजीवन लगन जियाए रघुपति कीनी पहुँच बढ़ाई सहस बदन तुम रोज सगावे संकालिक ब्रह्मांड देसा यम कुबेर पार जहागे तुम उपकार सुग्रीव ही कीना तुम्हारा मंत्र विभीषण माना युग सहस्र योजन परमाणु प्रभु मुद्रिका मुख माई दुर्गम काज जगत के देते राम तुम्हारे तुम रखवारे सब सुख ले तुम्हारी सरना आपन के सहारो आपे भूत पिता निकट नहीं आवे नासे रोग हरे सब पीड़ा संकट ते हनुमान छुड़ावे सब पर राम तपस्वी दाता और मनोरथ को कोई गावे चारों युग पर ताप तुम्हारा साधु संत के तुम रखवाले अक्षत दीनों के दाता राम रसायन तुमरे पासा तुमरो भजन राम को पावे अंत काल पति मुरदाई और देवता चिंतन धरे संकट कटे मिटे सब पीड़ा जय 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 हनुमान गोसाई जो सतबार पाठ करे कोई जो यह पढ़े हनुमान चालीसा तुलसीदास का हरि तेरा पवन तनय संकट हरण मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसु सुरभु सियावर रामचंद्र की पवन सुत हनुमान की उमापति महादेव की बोलो भाई सब संतन की राजा राम 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 सीता राम 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 गोविंद बोलो हरि गोपाल बोलो सब मिलके राधा रमण हरि गोविंद बोलो गोविंद बोलो हरि गोपाल बोलो फिर से मिलके भाषे गोविंद बोलो हरि गोपाल बोलो राधा रमण हरि गोविंद बोलो राधा रमण राधा राम 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 सीता राम 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 राजा राम राम राम
नमः शिवाय राधे 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 वो चले आएंगे बिहारे राधे राधे आएंगे बिहारी चले आएंगे बिहारे आएंगे बिहारी आएंगे बिहारी चले आएंगे बिहारे आएंगे बिहारी राधे 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 जब चले आएंगे बिहारे राधे राधे जब राधा मेरी मिश्री तो स्वाद है बिहारी राधा मेरी राधा मेरी मिश्री तो स्वाद है बिहारी राधा मेरी मिश्री राधे 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 जब चले आएंगे बिहारे राधे राधे जब राधा ढूंढ रही किसी ने मेरा चाँद देखा राधा ढूंढ रही किसी ने मेरा अरे चाँद देखा चाँद देखा चाँद देखा चाँद देखा चाँद देखा चाँद देखा राधे 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 जपते हुए किसी ने मेरा चाँद देखा राधे राधे जपते हुए किसी ने मेरा राधा ढूंढ रही किसी ने मेरा चाँद देखा राधा ढूंढ रही किसी ने मेरा राधा तेरा चाँद हमने वृंदावन में देखा राधा तेरा चाँद हमने राधा तेरा चाँद हमने वृंदावन में देखा रात रचाते हुए किसी ने मेरा चाँद देखा रात रचाते हुए किसी ने मेरा चाँद देखा राधा ढूंढ रही किसी ने मेरा चाँद देखा राधा ढूंढ रही किसी ने मेरा चाँद देखा जरा कमरो जरा कमरो जरा कमरो जरा कमरो बजाओ शिव शंकर मैं तो पूजा करने आया हूँ जरा कमरो बजाओ शिव शंकर मैं तो पूजा करने आया हूँ मेरे हाथ में पूजा थाली है मेरे हाथ में पूजा थाली है बोला तुम्हें मनाने आया हूँ अब तुम्हें मनाने आया हूँ जरा कमरो बजाओ शिव शंकर मैं तो पूजा करने आया हूँ जरा कमरो बजाओ शिव शंकर मैं तो पूजा करने आया हूँ नाथे गणेश नाथे हनुमान नाथे गणेश नाथे हनुमान पार्वती नाथ मरो बोला नारायण नारायण हरे हरे श्रीमन नारायण नारायण हरे हरे विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला 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 विठ्ठल विठ्ठल विठ्ठला गोविंद बोलो हरि
મોજ કરાવી એક ભાગવત આચાર્ય તરીકે
એમણે આપણા હૃદયમાં સ્થાન કર્યું છે, પણ તે ઉપરાંત એક જે રામજી કી રોટી જે ચાલી રહ્યું છે એમાં પણ હર્ષ મહારાજની જે આગવી દ્રષ્ટિ છે અને એમના માતા પિતા અહીંયા બેઠા છે, ચંદ્રિકાબેન અને ધીરજભાઈ, ખરેખર ધન્ય છે કે એમણે આવું એક સરસ મજાનો પ્રકલ્પ રામજી કી રોટી મુલુંડમાં ચાલી રહ્યું છે. અત્યારે સાંજનો સમય છે, અત્યારે શિવ અને પાર્વતી છે ને આકાશમાં પરિભ્રમણ કરતા, તો શંકર ભગવાન અને પાર્વતી પરિભ્રમણ કરતા હતા. તો કોઈ એક જગ્યાએ શંકર ભગવાન એકદમ જોરથી નાચવા લાગ્યા. એટલે પાર્વતી પૂછે છે કે અહીંયા કોઈ ધમાલ નથી, કોઈ સત્સંગ નથી, કથા નથી, સામાન નાચો છો. તો શંકર ભગવાન પાર્વતીને કહે છે કે આ એ જગ્યાએ આપણે પહોંચ્યા છીએ કે એક વખત ભગવાનની કથા થઈ હતી, એટલે આ જમીનમાંથી મને આનંદ ઉત્પન્ન થાય. તો પછી આગળ ચાલ્યા. આગળ જતા 2-4 કિલોમીટર આગળ ગયા છે એટલે ફરી પાછું શંકર ભગવાન નાચવા લાગ્યા. એટલે પાર્વતી માએ પૂછ્યું શું અહીંયા પણ કથા થઈ છે? તો કે અહીંયા કથા થઈ નથી, પણ 2 મહિના પછી થવાની છે. તો આપ જરા સોચો, એક તો સંધ્યાકાળનો સમય છે, ભારત વર્ષમાં જેટલાય આપણા ઘર છે બધામાં દીવા થાય છે, મંદિરોમાં આરતીઓ થાય છે. તો જે જગ્યાએ કથા થઈ ગઈ છે ત્યાં ભગવાન ભોળાનાથને આનંદ આવે છે. જે જગ્યાએ કથા થવાની છે ત્યાં પણ આનંદ આવે છે. અહીંયા તો થઈ રહી છે અને એ પણ સાંજના સમયે તમે બધા સહભાગી થયા છો. મારે કઈ વધારે બોલવું નથી. હરિ ઓમ નમઃ શિવાય. મારે ઉલ્લેખ કરવો પડશે કે અંકિતા ડેકોરેટર્સના આપણા અંકિતા કોર્પોરેશનના જીતુભાઈનો પણ બહુ સરસ મજાનો સાથ મળ્યો છે. પ્રિન્ટ માસ્ટર પ્રકાશ આપણા જે ચંદે છે એનો સાથ મળ્યો છે. અહીં આજની પ્રસાદી આપણા જે ઉપપ્રમુખ છે દેવેન્દ્રભાઈ એનમ તરફથી છે અને બાકીના બધા જ જે અમારા પદાધિકારીઓ છે એમના સહયોગથી આગળ વધ્યું છે. તો આજે આરતીમાં આજે કોઈ બાકી અસમભાઈ રોકાણ અમે ઉપર આવી જે પદાધિકારીઓ જરા અરે ભાઈ રમણીભાઈને પહેલાં બોલાવ્યા છે. તો ઉષાબેન સાથે હતો, સાથે સજોડે હતો, જયેશભાઈ અને આપણા મેમ્બરો એમને આપો બહાર આ લોકોને. અને હવે મહારાજ કહેશું દીવડા જગમગ થાય. તૈયાર હર હર જ્યાં સુધી બરાબર જોર નહીં નથી આરતી નહીં કરી. હર 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 બોલો શંકર ભગવાન કી, પાર્વતી માતા કી, શ્રી ભાગવત ભગવાન કી, બાલધારેશ્વર મહાદેવ કી, મુક્તેશ્વર મહાદેવ કી. હર હર जय हो राधे भोलेनाथ. आदि बड़ा जगमग जगमग आदि बड़ा आरती भगवत भगवानी आरती भगवत भगवानी दीवड़ा जगमग जगमग थाय दीवड़ा. जय हो बोला बोलो हर हर बोलो वीर जसराज दादा की, सरिया लाल की, सबको चंबल झूलेलाल. ओ प्रभु हमें लागत सी पूजाना था, प्रभु हमें लागत सी पूजाना. ओ हरि हमें लागत सी पूजाना था, हरि हमें लागत सी. હવે તમે સ્વીકાર કરો આનંદ થાય. હવે તમે દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય.
તમે પહેરો દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ થાય मंच पर कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेंद्रहारम सदा वसंतम हृदयादि वंदे भवम भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलायस्तनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी। हेलो 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 आरती कीजिए भगवान की। एक બે નાનકડી છેલ્લે છેલ્લે પણ જાહેરાત। એક તો કચ્છી લોહાણા મહાજન મોલોડના એક જાગૃત નાગરિક તરીકે જો તમે ક્યાંક તમારા મતદાર યાદીના ફોર્મ ન ભર્યા હોય
તો ચોક્કસ ભરી લેજો. 8મી તારીખ સુધીનો છે, 9 તારીખનો કટ ઓફ ડેટ છે. તો તે પહેલાં જરૂર તમે એ ફોર્મ ભરી શકો છો. માજનવાડીમાં લખી ઓફિસમાં અવેલેબલ છે. અને બીજું જસરા દાદાની જે યાત્રા પ્રવાસ છે એમાં પણ તમે લાભ લઈ શકો છો. જેમાં વની દેવીના પણ આશ્રમ દર્શન કરવામાં આવશે શનિ સિંગનાપુર સાથે. તો એ પણ આવતી 15 અને 16 એપ્રિલના કાર્યક્રમ છે. એ યાદ રહે કે જસરા દાદાની ધૂપ આરતી મહિનામાં 2 વખત થાય છે. બીજના દિવસે એટલે ચંદ્ર દર્શને આપણે સહયોગ પ્રાપ્ત ચેકના માટે જલારામ મંદિર છે ત્યાં, અને પાંચમના અહીંયા માજનવાડીમાં સહયોગ છે આપણને, અને આપણે નડિયાસ્થાન હોલમાં પાંચમના ધૂપ આરતી થાય છે. તો એમાં પણ જ્યારે આપણે અનુકૂળતા હોય ત્યારે જોડાઈએ. જસરા દાદા ને આ રીતે આપણે આપણા હૃદયમાં જે રહેલી લાગણી છે વ્યક્ત કરીએ. ફરી એક વખત આભાર વ્યક્ત કરીએ કે આજે ઓખા હરણ નિમિત્તે આજે રામજી કિરોટીમાં ખાસ ભોજનદાન પણ હીરાલાલભાઈ ગ્રુપ તરફથી જસરા દાદા મંડળ દ્વારા પણ સૌજન્ય હતું. આપણા વરિષ્ઠ સલાહકાર શ્રી હીરાલાલભાઈ ગ્રુપનું હતું. આજના કાર્યક્રમ માટે બધા જ લોકોનો સહયોગ મળ્યો. માધવશ્રીનો તો સહયોગ છે. અંકિતા ડેકોરેટર્સના જીતુભાઈ એનો સાથ મળ્યો. બેનર વગેરે માટે આપણા પ્રકાશ ચંદ્ર પ્રિન્ટ માસ્ટર એમણે પણ સારો સાથ આપ્યો છે. અહીં પ્રસાદી આજે અમારા ઉપપ્રમુખ દેવેન્દ્રભાઈ આનંદ તરફથી, અને બાકી બધું જ એને કહેવાય કે એમાં મોં નાખવા માટે અમારા ઉપપ્રમુખ શ્રીમતી સંજયબેન, અરુણભાઈ ભીંડે, તેમજ શ્રીમતી વીણાબેન, જગદીશભાઈ તેમના પરિવાર સાથે અમારા જે મહામંત્રી છે મંત્રી મનીષભાઈ ઠક્કર, અશોકભાઈ રૂખાણાનો બી સાથ મળે એની અંદર, ભાવનાબેન રાજાવાળાએ બી સાથ આપે. બધાનો થોડો સહયોગથી આ કાર્યક્રમ પહોંચ્યો છે. અને સૌથી વધુ તો હર્ષ મહારાજ કે જેમણે આજે આપણને મોજ કરાવી દીધી. તો એક આખ્યાનકાર તરીકે જે એમણે પોતાની જે પ્રતિભા ઊભી કરી છે, આજે ફરી એક વખત એમણે એક વખત વધુ ઉજાગર કરી છે. અને રામજી કી રોટીમાં જે એમણે સમાજને નવી દિશા આપી છે. દરરોજ અહીં 150 થી 200 લોકોને જે ભોજન મળે છે, એમાં એમના જે માતા પિતાનો જે મોટો રોલ છે ધીરજ મહારાજ અને ચંદ્રિકાબેનનો, અને એની સાથે એમની ટીમ છે પ્રભાબેન વગેરે. તો સરસ મજાનો અન્નદાનનો પ્રકલ્પ દરરોજ આજે વર્ષોથી ચાલે છે. રામજી કી રોટી પર શોધ છે એમાં હર્ષ મહારાજની આવી શોધને પણ આપણે વંદન કરીએ છીએ. તો દર વર્ષે આ જગ્યાએ માધવશ્રીનો સહયોગ લઈ અને આપણે ફરી વખત આ રીતે આવી જ ઓકાળાની કથા માનીશું. બસ ભગવાન આપણી સાથે પૂરે કરે. અચ્છા, હીરાલાલભાઈની તો ઓર ઈચ્છા છે કે કદાચ આપણે મહારાજ સાંભળો, હીરાલાલભાઈની ઈચ્છા છે કે અહીંયાથી આપણે શિવ પુરાણ પણ કરીએ. શંકર ભગવાન કી. એમ કહેવાય ને કે બધાના મોઢામાં કિસ્સા કરે. અને નાટકની ટિકિટો પણ લઈ લેજો. મીનાબેન અને આપવામાં આવી છે. મંગળવારેથી નાટક છે. જસરા દાદા મંડળના સૌજન્યથી આપણને સહયોગ મળ્યો છે. માનવ એન્ટરટેનમેન્ટનો. તો નાટકની ટિકિટ મંગળવારે કાલિદાસ ઓડિટોરિયમમાં રાતના 9 કલાકે. મારી માતે એમણે આ કાર્યક્રમ આવતા રવિવાર પર 12 તારીખ પર રાખ્યો છે. એના માટે પણ જસરા દાદા મંડળનો આભાર માને છે. જેથી આપણે અનુકૂળતા પ્રમાણે પહેલા રવિવારે 5 તારીખે આપણે આ ઉત્સાહન કાર્યક્રમ રાખી શક્યા છીએ. તો 12 તારીખે તો અહીં ભવાની હોલમાં કાર્યક્રમ થાય છે. નડિયાસ્થાન હોલમાં થાય છે. તો એનો પણ તમે લાભ લઈ શકો. મીનાબેન